વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 7 એમાં આજે આપણે પાઠ 4 વિશે આપણે આ વિડિયો લેક્ચરમાં સમજૂતી મેળવશું. પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. આપણે ત્રણ પાઠ છે સમજી ગયા. પહેલો પાઠ છે આપણે જોયો રાજપૂત યુગ, પછી દિલ્હી સલ્તનત, ત્રીજો પાઠ આપણે મુઘલ સામ્રાજ્ય. હવે આ બધાના શાસન દરમિયાન રાજપૂત યુગ અને મધ્ય મુઘલ સામ્રાજ્યના સમયની અંદર જે અલગ અલગ બધાય આખા ભારતના જુદા જુદા પ્રાંતોમાં કયા કયા સ્થાપત્યો છે એની રચના થઈ, કયા કયા સ્થાપત્યોનું નિર્માણ થયું, એ આપણે આ પાઠની અંદર સમજવાનું છે. એટલે કે આપણા પાઠનું નામ છે મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. કે એ સમયની અંદર કયા કયા સ્થાપત્યનું નિર્માણ થયું એ આજે આપણે આ પાઠની અંદર એની સમજૂતી છે મેળવવાની છે. તો આપણને ખબર જ છે કે ભારત છે એ અલગ અલગ શિલ્પ સ્થાપત્યોની અંદર ખૂબ જ વિશ્વમાં પ્રસિદ્ધ છે. ભારતને સ્થાપત્ય અને કલાઓનો અનોખો અને લાંબો એ વારસો છે એ મળેલો છે. ભારત કલા અને સ્થાપત્યને લીધે એના જે સાંસ્કૃતિક વારસાને લીધે, એના વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાને લીધે એ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રચલિત છે. ભારતના અલગ અલગ સમયની અંદર એટલે કે પ્રાચીન સમયથી શરૂ કરીએ તો અલગ અલગ સમયે અલગ અલગ પ્રાંતોની અંદર વિવિધ સ્થાપત્યનું નિર્માણ છે એ થયેલું છે. જેમ કે પ્રાચીન સમયની અંદર સ્તંભો, સ્તૂપો, પછી મકાનો, નગરો, ભવ્ય મંદિરો, ભવ્ય ભવનો, એનું નિર્માણ છે એ પ્રાચીન સમયમાં થયેલું હતું. ત્યારબાદ આપણે જોઈએ તો મધ્ય યુગની અંદર, રાજપૂત યુગની અંદર રાજપૂતો આવ્યા, પછી એમાં રાષ્ટ્રકૂટો, પાલ, પ્રતિહાર, ત્યારબાદ રાજપૂત યુગ આવ્યો. ત્યારબાદ આપણે જોઈએ તો દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્યો વગેરે દ્વારા અલગ અલગ સ્થાપત્યનું નિર્માણ છે એ થયેલું છે. જેની અંદર આપણે જોઈએ તો અલગ અલગ કુવાઓ, વાવ, તળાવો, મકબરાઓ, મસ્જિદો, ભવનો, મહેલો એમનું નિર્માણ છે એ થયેલું છે. તો એ સમયની અંદર જે અલગ અલગ સ્થાપત્યનું નિર્માણ થયેલું હતું એના કારણે જે ભારતના વિવિધ પ્રાંતોને જે વારસામાં મળેલી જે સ્થાપત્યો છે તેને પોતપોતાની રીતે પછી અલગ અલગ સમયે એને વિકસાવી છે. તો આપણે હવે જોઈએ કે સ્થાપત્ય એટલે શું અને શિલ્પકલા એટલે શું. આપણે એ તો સમજી લીધું કે ભાઈ ભારતની અંદર અલગ અલગ સમયે અલગ અલગ પ્રાંતોની અંદર અલગ અલગ સ્થાપત્યનું નિર્માણ છે એ થયેલું છે. તો આ જે સ્થાપત્યો છે એનું નિર્માણ કોણે કરાવ્યું અને જે શિલ્પકલા છે એટલે શું, તો કે શિલ્પકલા એટલે શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી, હથોડી વડે પાષાણ, લાકડા, ધાતુ પર કંડારિત કરવાની કલા. એટલે એને શિલ્પકલા કે કોઈ એક મોટા પથ્થર ઉપર જ્યારે કોઈ એક જે શિલ્પી છે એ છીણી અને હથોડી વડે તે પોતાના મનમાં જે આવતા ભાવોને એ પાષાણ અને લાકડાની ધાતુ પર કંડારિત કરવાની કલા, એને આપણે શિલ્પકલા કહીએ છીએ. ત્યાર પછી તો કે ભાઈ સ્થાપત્ય એટલે શું, તો કે સ્થાપત્યને શિલ્પ શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થાપત્ય એટલે બાંધકામ કરાવવું. જેમ કે આપણે જોયું કે ભાઈ અલગ અલગ સમયની અંદર મકાનો, વાવ, કુવાઓ, ભવનો, મંદિરો, મસ્જિદો, મહેલો આ બધાનું જે નિર્માણ કરવું, એનું જે બાંધકામ કરાવવું એટલે એને સ્થાપત્ય તરીકે એને ઓળખવામાં આવે છે. સ્થાપત્યનું જે અલગ અલગ નિર્માણ કરવું એ પણ એક પ્રકારની કળા છે. અને જે સ્થાપત્ય છે જે વ્યવસ્થિત રીતે સુંદર રીતે જે સ્થાપત્યનું બાંધકામ કરે છે તેને સ્થપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સ્થાપત્ય અને શિલ્પકલા વિશે તો આપણે સમજી લીધું કે ભાઈ શિલ્પકલા એટલે શું અને સ્થાપત્ય એટલે શું. આમ સરળ ભાષામાં જો આપણે સ્થાપત્ય એટલે શું તો કે બાંધકામ કરવું એને આપણે સ્થાપત્ય કહીએ છીએ. જેમ કે અલગ અલગ મકાનો છે, વાવ છે, કુવા છે, બધું એનું નગરોની રચના કરવી, એનું બાંધકામ કરવું એટલે સ્થાપત્ય. તો હવે આપણે જોઈએ કે ભાઈ ભારતના જે સ્થાપત્યો છે એ કયા કયા છે. તો કે આપણે જોઈએ કે રાજપૂત યુગની અંદર દિલ્હી સલ્તનત ઉપર અને જ્યારે મુઘલ સામ્રાજ્ય હતા ત્યારે અલગ અલગ જે બધા સ્થાપત્યોનું નિર્માણ થયું ભારતની અંદર અલગ અલગ પ્રાંતોની અંદર અલગ અલગ રાજ્યોની અંદર. તો કયા કયા મુખ્ય સ્થાપત્યો છે કે જે અત્યારે ભારતમાં તો પ્રચલિત છે પણ સમગ્ર વિશ્વમાં પણ પ્રચલિત છે. તેમાં આપણે જોઈએ વિજય સ્તંભ, કોણાર્કનું સૂર્ય મંદિર, આગ્રાનો કિલ્લો, રાજરાજેશ્વર મંદિર અને લાલ કિલ્લો. આવા તો અનેક ઘણા એવા મહત્વના જે સ્થાપત્યો છે કે જે ભારતની અંદર અલગ અલગ શાસનની અંદર અલગ અલગ સમયે નિર્માણ પામેલા છે. તો હવે આપણે જોઈએ કે ભારતની અંદર ઈસવીસન 700 થી 1200 ના સમયગાળા દરમિયાન રાજપૂતોએ ભારત ઉપર શાસન કર્યું. તો આ રાજપૂત યુગની અંદર કયા કયા સ્થાપત્યોનું નિર્માણ પામેલું છે.
તો રાજપૂત યુગની અંદર જે મંદિરની જે નિર્માણ શૈલી છે એ નાગર શૈલી હતી, જે ઉત્તર ભારતની અંદર ખૂબ જ પ્રચલિત હતી. એ સમયની અંદર નાગર શૈલીમાં ઘણા મંદિરોનું બાંધકામ થયેલું છે. તેમાં ખજુરાહોનું મંદિર, પુરીનું લિંગરાજ મંદિર અને સૌરાષ્ટ્રના પણ એવા જે ઘણા જેવા મંદિરો છે એનું નિર્માણ થયેલું છે. આમ આપણે જોઈએ તો એ સમયની અંદર અલગ અલગ પ્રાંતોની અંદર અલગ અલગ જે શૈલી છે જોવા મળે છે. અને ત્યાર પછી જો આપણે જોઈએ તો જે દિલ્હી સલ્તનતની અંદર જે મુસ્લિમ નું શાસન આવ્યું તો એ સમયે આરબ શૈલી છે એ ખૂબ જ પ્રચલિત હતી. અને દિલ્હી સલ્તનતના સમયગાળાની અંદર એ જોઈએ તો એની અંદર જે મસ્જિદ છે, રોજા છે, મકબરાઓ છે એ મુખ્ય 3 સ્થાપત્યો હતા. એટલે કે મુસ્લિમ સંપ્રદાયની અંદર જ્યારે મુસ્લિમોનું શાસન હતું ત્યારે આરબ શૈલી છે એ સૌપ્રથમ પ્રચલિત થઈ. અને એ સમયે મંદિર, મસ્જિદો, મકબરાઓ અને રોજાઓ એ મુખ્ય 3 સ્થાપત્યો હતા. અને દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન તેમાં જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજે ખાસ, પછી જે અલગ અલગ પ્રકારના આવા જે અલાય દરવાજા છે, સીડીનો કિલ્લો છે, આવા અનેક સ્થાપત્યો છે એ જોવા મળેલા છે. આમ જોઈએ તો કે ગુજરાત, બંગાળ અને અમુક એવા પ્રદેશોની અંદર મુસ્લિમ શાસકોએ ઘણા બધા એ સમયમાં બાંધકામો કરાવેલા છે. જેમાં આપણે જોઈએ તો અમદાવાદનો જે છે એ ભદ્રનો કિલ્લો છે, પછી બંગાળની અંદર સોનેરી મસ્જિદ છે. આમ આવા અનેક પ્રકારના આવા જે બાંધકામો છે એ મુસ્લિમ શાસકોએ એ સમયમાં કરાવેલા હતા. અને એ સમયની અંદર જે આપણા હિન્દુ રાજાઓ હતા એને પણ આવા અનેક સ્થાપત્યોનું નિર્માણ કરેલું છે. તો એ સમયે આપણે જોઈએ તો આ જે કુંભળગઢનો જે દુર્ગ છે એ આપણે જોઈએ અને ચિત્તોડનો જે કીર્તિ સ્તંભ એટલે કે ચિત્તોડનો જે વિજય સ્તંભ છે એ પણ એ મુખ્ય એ સમયમાં બાંધકામ છે પ્રસિદ્ધ થયેલું હતું. અહીંયા આપણે માત્ર અહીંયા મેં તમને નામ આપ્યા છે, પણ આપણે પાઠ્યપુસ્તકની અંદર આ વિજય સ્તંભ, કોણાર્કનું સૂર્ય મંદિર, આગ્રાનો કિલ્લો, આ બધાના ચિત્રો સહિત એના જે ચિત્રો છે એ પણ એની અંદર આપેલા છે અને એની વિવિધ વ્યવસ્થિત રીતે એની સમજૂતી આપેલી છે. ત્યાર પછી આપણે જોઈએ કે કોણાર્કનું સૂર્ય મંદિર. તો 13મી સદીમાં આ કોણાર્કનું સૂર્ય મંદિર છે એ બંધાવેલું છે. અહીંયા આપણે જોઈએ કે કોણાર્કનું સૂર્ય મંદિર છે એ ક્યાં આવેલું છે તો કે ઓડિશા રાજ્યના જે પુરી જિલ્લો છે ત્યાં બંગાળના અખાતની પાસે કોણાર્કનું સૂર્ય મંદિર છે એ આવેલું છે. કોણાર્કનું સૂર્ય મંદિર એ 7 ઘોડાઓ છે એ સૂર્યના રથને ખેંચતા હોય એ પ્રકારનું આકારનું આ મંદિર છે એ નિર્માણ પામ્યું છે. અને તેને 12 પૈડાઓ પણ આવેલા છે. અને આ જે મંદિર છે એ ગંગ વંશના જે રાજા હતા તેમણે એ નરસિંહવર્મન પ્રથમ તેમણે આ કોણાર્કનું સૂર્ય મંદિર છે એ કોણાર્કનું સૂર્ય મંદિર છે એ કાળા પથ્થરોમાંથી બનાવેલું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અહીંયા સુધી જોયું. હવે આપણે જોઈએ કે ત્યાર પછી ઉત્તર ભારતની અંદર જે એમના જે મંદિરો છે એની ખાસ વિશેષતાઓ, તેમના જે ઉપરના ગોળ શિખરો અને સ્તંભ વિનાના જે ખંડો છે એ ખૂબ જ પ્રચલિત હતા. અને દક્ષિણ ભારતમાં પણ શંકુ આકારના અણીદાર જે મંદિરો છે એ પણ એને ખૂબ જ પ્રચલિત હતા. અને દક્ષિણ ભારતની અંદર ગોપુરમ એ ખૂબ જ પ્રચલિત હતા. એટલે કે એના જે મુખ્ય મોટા જે દરવાજાઓ છે એ ખૂબ જ પ્રચલિત હતા. મંદિરોની અંદર ગર્ભગૃહ, અંતરાળ, ચોકી મંડપ, આ મુખ્યના જે પ્રવેશ દ્વાર અને પ્રદક્ષિણા પથ પણ હતા, જેની ખૂબ જ મુખ્ય વિશેષતા હતી. એ સમયની અંદર આવા ઘણા બધા મહત્વના મંદિરોનું નિર્માણ થયેલું છે. તેમાં તાંજોરનું જે રાજરાજેશ્વર મંદિર છે તે ખૂબ જ પ્રખ્યાત હતું. અને એ સમયની અંદર સૌથી ઊંચું મંદિર છે એ મોટું મંદિર એ આ રાજરાજેશ્વર મંદિર એ ઓળખાતું હતું. એ સમયની અંદર મુસ્લિમ બાદશાહો છે એટલે કે જે મુસ્લિમ શાસકો છે, મુઘલ બાદશાહો છે, એને પણ ઘણા બધા બાંધકામનું નિર્માણ કરાવેલું હતું. એ સમયે અકબરે એને આગ્રાનો કિલ્લો, ફતેહપુર સિકરીનો કિલ્લો એ બંધાવ્યો હતો. પછી જે શેરશાહ છે એને સસારામનો કિલ્લો બંધાવ્યો હતો, સસારામનો મકબરો બંધાવ્યો હતો. અને એ સમયની અંદર જે બાદશાહો છે એને બગીચાની એક નવી પરંપરા શરૂ કરી હતી. એટલે કે આખી એને એક પરંપરા શરૂ કરી હતી. તેમાં કાશ્મીરનો જે બગીચો છે, નિશાતનો બગીચો, પછી લાહોરનો બગીચો છે, અને જે આગ્રાનો જે આરામ બગીચો છે એને નિર્માણ કરાવેલા હતા. એટલે કે એને બાગ બગીચાની એક આખી પરંપરા છે એ લોકોએ શરૂ કરી હતી અને એને બાગ બગીચાઓનું નિર્માણ કરાવેલું હતું. એ સમયની અંદર આવા અનેક ભવ્ય જે કિલ્લાઓ છે એનું પણ બાંધકામ થયેલું હતું. એ સમયે શાહજહાંએ જે વિશ્વમાં
પ્રખ્યાત છે અને આપણી વિશ્વની જે 7 અજાયબીઓમાં સ્થાન પામેલું છે એવું આગ્રાનું જે તાજમહેલ છે એ પણ એને બંધાવ્યો હતો અને આમ આ આગ્રાનો તાજમહેલ તેને પોતાની જે પત્ની છે મુમતાઝ મહેલ એની યાદમાં આ આગ્રાનો તાજમહેલ છે એ સમયમાં એનું નિર્માણ કરાવેલું હતું. ત્યારબાદ એને શાહજહાંએ લાલ કિલ્લો છે દિલ્હીમાં એ પણ બંધાવ્યો હતો. આમ લાલ પથ્થરોમાંથી આ બંધાવેલો હોવાથી તેને લાલ કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે અને લાલ કિલ્લાની અંદર દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ આવા અનેક બીજા સ્થાપત્યોનું પણ નિર્માણ કરેલું છે. આ સ્થાપત્યોની અંદર તેને આવા ઘણા બધા જે અલગ પ્રકારના આવા જે બધા વસ્તુઓ છે એનો એને સોનું છે, ચાંદી છે, અમુક એવા કિંમતી ધાતુઓ છે એનો એને ઉપયોગ કરેલો છે અને તેમાં એને કલાત્મક મયુરાસન પણ બંધાવ્યું હતું. આમ એ સમયની અંદર શાહજહાંએ આવા ઘણા બધા બાંધકામો છે એને કરાવેલા હતા. આમ આપણે જોયું કે ભાઈ ભારતના જે સ્થાપત્યો છે એમાં વિજય સ્તંભ, કોણાર્કનું સૂર્ય મંદિર, આગ્રાનો કિલ્લો, રાજરાજેશ્વર મંદિર, લાલ કિલ્લો આ બધું એ સમયે ભારતના જે સ્થાપત્યો છે આપણે જોયા. હવે આપણે જોવાના છે કે ગુજરાતના સ્થાપત્યો. ગુજરાત રાજ્યની અહીંયા વાત આવે છે કે ગુજરાતની અંદર એ સમયે કે રાજપૂત યુગની અંદર, મુગલ બાદશાહોની અંદર એટલે કે મુગલ સામ્રાજ્યની અંદર, દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કયા કયા સ્થાપત્યોનું નિર્માણ થયેલું છે. તો એમાં આપણે જોઈએ તો કે સોમનાથ મંદિર, જૂનાગઢનું જે ઉપરકોટ, મોઢેરાનું સૂર્ય મંદિર, રાણીની વાવ, રુદ્ર મહાલય, અમદાવાદમાં આવેલી સિદ્દી સૈયદની જાળી અને જે આ વડનગરનું જે કીર્તિ તોરણ છે આ બધા જે સ્થાપત્યો છે એ અલગ અલગ સમયની અંદર અલગ અલગ પ્રાંતોની અંદર એનું નિર્માણ છે થયેલું છે. આમ સોમનાથ મંદિર છે એ ખૂબ જ પ્રાચીન મંદિર છે અને એ વેરાવળ જિલ્લામાં આવેલું એટલે કે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું વેરાવળ પાસે આ જે સોમનાથ મંદિર છે એ આપણા 12 જ્યોતિર્લિંગોમાં એક જ્યોતિર્લિંગ એટલે કે પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પણ આ જે સોમનાથ મંદિર છે એ ઓળખવામાં આવે છે. સોમનાથ છે એ શૈવ ધર્મનું એક સુપ્રસિદ્ધ મંદિર છે અને જે પુરાણું એટલે કે જૂનું મંદિર છે એના તો માત્ર અત્યારે આપણને અવશેષ જ જોવા મળે છે. ત્યારબાદ ઈસવીસન 1951માં નવું જે સોમનાથ મંદિર છે એ બનાવવામાં આવ્યું છે. અત્યારે આપણે હાલમાં જે મંદિર જોઈએ છીએ એ ઈસવીસન 1951માં બનાવવામાં આવ્યું. આમ ત્યારબાદ જે જૂનાગઢનો જે ઉપરકોટનો કિલ્લો છે એ પણ ખૂબ જ પ્રખ્યાત છે. એ સમયે ઉપરકોટના કિલ્લામાં એ અડીકડીની વાવ અને જે નવઘણ કૂવો છે એ પાણીની જે સુવિધા છે એ પૂરી પાડવા માટે એ બનાવવામાં આવેલું હતું અને તેની કહેવત પણ છે કે જેણે અડીકડીની વાવ અને નવઘણ કૂવો ન જોયો તે જીવતો મૂવો. એટલે કે આ જે ઉપરકોટના કિલ્લામાં આવેલી આ જે નવઘણ કૂવો અને આ જે અડીકડીની વાવ છે એ એક વખત તો આપણે જોવા જવી જ જોઈએ. એટલે કહેવતનો મતલબ એમ થાય છે. આમ એ સમયમાં આ જે ઉપરકોટનો કિલ્લો પણ બંધાવવામાં આવ્યો હતો અને મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એટલે કે એ પણ એ સમયમાં ભીમદેવ પ્રથમના સમયમાં મોઢેરાનું સૂર્ય મંદિર છે એ બંધાવવામાં આવેલું હતું. આ સૂર્ય મંદિરની એવી રચના છે કે પૂર્વ દિશામાં એનું જે પ્રવેશ દ્વાર છે એ આવેલું છે અને સૂર્યનું જે પ્રથમ કિરણ છે એ મંદિરના પ્રવેશ દ્વારથી અંદર જઈ અને સીધું જે સૂર્યની પ્રતિમા ઉપર પડે છે અને આખા સમગ્ર મંદિરના જે ગર્ભગૃહમાં છે એ પ્રકાશ ફેલાય છે. એટલે કે સૂર્યનું પ્રથમ કિરણ ભગવાન સૂર્યની જે પ્રતિમા ઉપર પડે છે. અત્યારે હાલમાં પણ ભગવાન સૂર્યની ત્યાં જે પ્રતિમાઓ છે ઘણા એની જે પ્રતિમાઓ છે, મૂર્તિઓ છે એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ અને સૂર્ય મંદિરની જે જળકુંડ છે તેની આજુબાજુ ઘણા એવા 108 જેટલા નાના નાના મંદિરો પણ આવેલા છે. આમ આ જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એ ઘણા સમય બાદ એટલે કે ભીમદેવ પ્રથમે એમનું નિર્માણ છે કરાવેલું હતું અને શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ એ અજોડ સ્થાન ધરાવે છે. ત્યારબાદ ભીમદેવ પ્રથમના પત્ની જે ઉદયમતી છે, રાણી ઉદયમતી, તેમને આ રાણીની વાવ એટલે કે પહેલાના સમયમાં આપણા જે ગુજરાતની રાજધાની હતી પાટણ, સિદ્ધપુર પાટણ, ત્યાં એને રાણીની વાવ છે બંધાવેલી છે. ભીમદેવ પ્રથમના મૃત્યુ પછી તેમના રાણી ઉદયમતીએ આ જે રાણીની વાવ છે જે 7 માળની જે વાવ છે જે કલા અને સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ અજોડ સ્થાન ધરાવે છે એમને આ રાણીની વાવ છે બંધાવી હતી અને આવી જે રાણીની વાવ છે એવી બીજે ક્યાંય પણ રાણીની વાવ છે તમને એટલે બીજે ક્યાંય પણ એવી વાવ છે તમને જોવા મળતી નથી. આ રાણીની વાવ આપણે કહીએ તો અજાયબી પણ આપણે ગણી શકીએ અને તેમને વર્લ્ડ હેરિટેજ દ્વારા તેમને
હેરિટેજ સાઇટનો દરજ્જો પણ એને મળેલો છે. એટલે કે યુનેસ્કો દ્વારા તેમને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ એને ઓળખાવવામાં આવી છે. આમ રાણી ઉદયમતીએ આ રાણીની વાવ છે એ બંધાવેલી હતી. અને એ સમયમાં આવા ઘણા બધા રુદ્ર મહાલય, સીદી સૈયદની જાળી, વડનગરનું કીર્તિ તોરણ, આવા ઘણા બધા સ્થાપત્યો છે એનું બાંધકામ થયેલું છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં જે રુદ્ર મહાલય છે એ ગુજરાતનું પ્રસિદ્ધ સ્થાપત્ય ગણવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહે આ રુદ્ર મહાલયની સ્થાપના કરાવેલી હતી. આમ પોતે શૈવપંથી હોવાથી, એટલે કે પોતે શિવનો ભક્ત હોવાથી તે આ મહાલયનું નામ છે એ રુદ્ર સાથે સાંકળેલું હતું. ઘણા ઇતિહાસકારોના કહેવા મુજબ આ જે રુદ્ર મહાલય છે એ 7 ઝરૂખાઓ સાથેનો એક મોટો મહેલ હોવો જોઈએ. અત્યારે માત્ર આ મહાલયની અંદર એક જ માળ છે, એટલે કે 7 માળનો ઝરૂખા સાથેનો મોટો મહેલ હોય એવું એ ઇતિહાસકારો કહેતા હતા. પરંતુ અત્યારે માત્ર એક જ માળનો આ મહાલય છે એ જોવા મળે છે. અને એમની આ જે અમુક જે વિશિષ્ટ જે શૈલી, એના જે સ્તંભો છે, તોરણો છે એની સાથે સંકળાયેલો જોવા મળે છે. આમ એ સમયમાં સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવીએ તેમને એ મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ પણ બંધાવ્યા હતા. અને સિદ્ધરાજ જયસિંહના શાસનની અંદર તેને પાટણમાં સહસ્ત્રલિંગ તળાવની પણ રચના કરાવેલી હતી. અને એ સમયમાં એમને વડનગરની અંદર વડનગરનું કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ પણ બંધાવેલા હતા. એટલે કે એ સમયની અંદર સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન આ ઘણા બધા આવા રુદ્ર મહાલય, વડનગરનું કીર્તિ તોરણ, આવા ઘણા બધા સ્થાપત્યો છે એની નિર્માણ થયેલું હતું. ત્યારબાદ આપણે જોઈએ તો અમદાવાદ છે, એટલે કે એ જ્યારે ગુજરાતની અંદર જ્યારે મુસ્લિમ સલ્તનતની સ્થાપના થઈ ત્યારે એ સમયમાં અમદાવાદ એ ગુજરાતની રાજધાની થતા ઈસવીસન 1411માં અહમદ શાહ દ્વારા અમદાવાદનું નિર્માણ થયેલું હતું. કે અમદાવાદ શહેર છે એનું નિર્માણ થયું હતું. અને એ ઉપરાંત અમદાવાદની અંદર એ અમદાવાદનો જે એટલે કે કિલ્લો છે, ભદ્રકાળીનો કિલ્લો છે, આવા અનેક ઘણા બધા સ્થાપત્યો છે એનું પણ નિર્માણ થયેલું છે. એ સમયની અંદર ચાંપાનેરનો કિલ્લો છે, પછી આવા ઘણા બધા, એટલે કે અમદાવાદની અંદર ઓજે કુતુબ, કે જે અત્યારે આપણે જેને કાંકરિયા તળાવ કહીએ છીએ, આવા ઘણા બધા અનેક સ્થાપત્યોનું નિર્માણ છે એ સમયમાં થયેલું. એટલે કે ગુજરાતના સ્થાપત્યની અંદર મુખ્યત્વે ગુજરાતના સ્થાપત્યોમાં સોમનાથ મંદિર, ઉપરકોટ, મોઢેરાનું સૂર્ય મંદિર, રાણીની વાવ, રુદ્ર મહાલય, સીદી સૈયદની જાળી, વડનગરનું કીર્તિ તોરણ, આવા અનેક મહત્વના સ્થાપત્યો છે એ જોવા મળે છે. આમ ગુજરાતના સ્થાપત્યોની અંદર આપણે જોઈએ તો ગુજરાતના સ્થાપત્યોની અંદર આપણે જોયું કે કુતુબ મિનાર, એટલે કે શું આપણે જે કાંકરિયા તળાવ છે, પછી નગીનાવાડી, ડભોઈનો કિલ્લો, ખંભાત અને ધોળકાના જે કિલ્લાઓ છે, આવા અનેક ઘણા બધા સ્થાપત્યો છે એ ગુજરાતના સ્થાપત્યોમાં તે નિર્માણ પામેલા છે. ત્યાર પછી આપણે જોઈએ કે અમદાવાદમાં સીદી સૈયદની જાળી એ સમયમાં એ બંધાવવામાં આવી હતી. આમ સીદી સૈયદની જાળી એ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેમનું જે નકશીકામ છે પથ્થરમાંથી, એવું એક પથ્થરની બારીમાં એવું નકશીકામ છે, એકદમ ઝીણું નકશીકામ કરવામાં આવતું હોવાથી તે વિશ્વભરમાં ખૂબ જ પ્રસિદ્ધ થયેલી છે. સીદી સૈયદની જાળી છે એ તેમની બારીઓમાં એક અલગ અલગ પ્રકારનું આવું જે નકશીકામ છે એ કરવામાં આવેલું છે અને એ અમદાવાદના કલા અને સ્થાપત્યમાં ખૂબ જ અગત્યનું સ્થાન પામેલી છે. ત્યારબાદ આપણે જોઈએ તો ગુજરાતના સ્થાપત્યોની અંદર એ સમયમાં એ જે યુદ્ધ કરતા જો કોઈ યોદ્ધા છે એ મૃત્યુ પામે તો એના મૃત્યુના સ્થળે અથવા તો એ જ્યાં મૃત્યુ પામેલા છે યુદ્ધના સ્થળે ત્યાં એના પાળિયા છે એ બંધાવવામાં આવતા. એટલે કે ગુજરાતના સ્થાપત્યોમાં પાળિયાનું સ્થાન પણ ખૂબ જ મહત્વનું છે. કે યુદ્ધ કરતા જે યોદ્ધા છે એ મૃત્યુ પામે છે તો એનો પાળિયો છે એ ત્યાં બંધાવવામાં આવે છે. એટલે કે યુદ્ધના સ્થળે અથવા તો ત્યાં જે મૃત્યુ પામે છે એ સ્થળે એ પાળિયા બંધાવવામાં આવતા. અને આમ દર વર્ષે તેમની તિથિના દિવસે તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને પાળિયાઓને પણ એક મહત્વનું એ સમયનું સ્થાપત્ય છે એ ગણવામાં આવે છે. આમ એ સમયની અંદર પાળિયા છે એ જે વીરતાનું પ્રતીક છે એ માનવામાં આવતા હતા. અને એ સમયના આપણે જો પાળિયાની વાત કરીએ તો જામનગર પાસે પણ એક જે આવેલું છે તે અને સોમનાથ મંદિર પાસે જે હમીરજી ગોહિલનું જે પાળિયા આવેલા છે તે મહત્વના એ ગણવામાં આવે છે. આમ એ સમયની અંદર આવી રીતના ઘણા બધા આવા સ્થાપત્યો છે એ ગુજરાતના સ્થાપત્યો તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ
સમયની અંદર અલગ અલગ સાહિત્ય, ચિત્રકલા અને સંગીતનો પણ ખૂબ જ વિકાસ છે થયેલો જોવા મળે છે. એટલે કે એ સમયની અંદર ચિત્રકલા, સંગીત અને સાહિત્યનો ખૂબ જ વિકાસ થયેલો હતો. તો ચિત્રકલાની અંદર આપણે જોઈએ તો બાબરના સમયથી જે ચિત્રકલાની શરૂઆત છે એ થયેલી જોવા બાબરના સમયથી ચિત્રકલા છે એ શરૂ થયેલી જોવા મળે છે. એ સમયની અંદર ગુલશન ચિત્રાવલી અને અફઝલનામા નામના જે ગ્રંથો છે એ ખૂબ જ પ્રચલિત હતા. અને એ સમયની અંદર આગા રેખા નામના સુપ્રસિદ્ધ ચિત્રકારે આગ્રામાં એક ચિત્રશાળાની શરૂઆત છે કરેલી હતી. એ સમયના ચિત્રકારો છે એ પશુ પંખીના ચિત્રો અને પુષ્પના ચિત્રો ખૂબ જ સારી રીતે બનાવતા હતા. અને ત્યાર પછી જહાંગીરના સમયની અંદર એ લોકોએ જે અલગ અલગ પ્રકારના જે પ્રસંગોપાત જે ચિત્રો છે એ પણ બનાવતા, એટલે કે કથાને અનુરૂપ, પ્રસંગને અનુરૂપ એ ચિત્રો છે એ બનાવતા થયા. અને એ સમયની અંદર ત્યારબાદ અલગ અલગ પ્રકારના આવા ચિત્રો છે એનું ઘણું બધું નિર્માણ છે એ થયેલું જોવા મળે છે. ત્યાર પછી ચિત્રકલા પછી જે સંગીતની વાત કરીએ તો એ સમયમાં ભારતના જે પરંપરાગત સંગીતની સાથે ઇસ્લામિક જે સૂફી જે સંગીત છે એની પણ શરૂઆત થયેલી જોવા મળે છે. એ સમયમાં અમીર ખુસરોએ કવાલીની જે શોધ છે કરેલી, કે કવાલી છે એમને એની રચના કરી અને એમણે ધ્રુપદને બદલે આવા જે ઘણા બધા એના જે કવાલી છે એની શરૂઆત કરી, એટલે કે એને ખયાલીકરણ, ધ્રુપદને બદલે એને જે ખયાલીકરણ છે એની એને શરૂઆત કરી. એ સમયની અંદર એ સંગીતની અંદર પણ ઘણા બધા પ્રકારના એ અલગ અલગ પ્રકારની રચનાઓ છે એ થયેલી જોવા મળે છે. અને અકબરના સમયમાં જે તાનસેન છે એ સુપ્રસિદ્ધ તાનસેન એ પણ સંગીતની દ્રષ્ટિએ ખૂબ જ નોંધપાત્ર સ્થાન છે ને પ્રાપ્ત કરેલું હતું. ત્યારબાદ આપણે જોઈએ તો કે સાહિત્ય. એ સમયની અંદર ઘણું બધું સાહિત્ય છે એની રચના થયેલી હતી. ભારતની અંદર સાહિત્યની અંદર ઘણા બધા આવા જે પ્રસિદ્ધ જે સાહિત્યકારો છે એમને ઘણા બધા એવા મહાન ગ્રંથોનું નિર્માણ કરેલું હતું. તો એ સમયની અંદર પેલું આપણે જોઈએ કે સિદ્ધ હેમ શબ્દનું શાસન, તો એ હેમચંદ્રાચાર્ય દ્વારા એનું નિર્માણ થયેલું છે. ત્યારબાદ ગીત ગોવિંદ, તો એ જયદેવ દ્વારા એનું નિર્માણ થયેલું છે. હિતોપદેશ, તો એ નારાયણ દ્વારા થયેલું છે. પૃથ્વીરાજ રાસો, તો એ ચંદ બરદાઈ દ્વારા એનું નિર્માણ થયેલું છે. પછી તુઘલકનામા અને તારીખે એ અમીર ખુસરો દ્વારા, એટલે કે તુઘલકનામા અને તારીખે દિલ્હી, આ જે ગ્રંથ છે એ અમીર ખુસરો દ્વારા એ નિર્માણ પામેલું છે. આવા તો અનેક ઘણા બધા જે આવા મહાન જે ગ્રંથો છે એની રચના થયેલી હતી. પરંતુ આ જે મુખ્ય અહીંયા મેં 5 ગ્રંથોના નામ છે તમને જણાવેલા છે. આવી રીતના એ સમયે ચિત્રકલા, સંગીત અને સાહિત્યમાં પણ ઘણો બધો વિકાસ છે એ થયેલો જોવા મળે છે. લોકો છે એ ચિત્રકલા એ વધુને વધુ સારી રીતે દોરી શકે એ સમયમાં એ જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયેલો જોવા મળે છે. અને સંગીતમાં પણ એવા ઘણા બધા સંગીતકારોએ પોતાની જે અદ્ભુત જે કલા છે એને કલા પણ દેખાડી હતી. અને સાહિત્યની અંદર પણ ઘણા બધા આવા જે નિર્માણ છે, ઘણા બધા ગ્રંથોનું નિર્માણ થયેલું જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો એ સમયની અંદર લોક નૃત્યો અને હસ્તકલા એ પણ ખૂબ જ પ્રચલિત હતી. એ સમયની અંદર ગુજરાતની અંદર આવા ઘણા બધા લોક નૃત્યો છે એ પણ ખૂબ જ પ્રચલિત હતા. લોક નૃત્યો અને હસ્તકલા. ગુજરાત તેની લોક સંસ્કૃતિ, કલા, સાહિત્ય અને ભરત ગૂંથણ, હસ્તકલાના એવા ઉદ્યોગો માટે ખૂબ જ પ્રચલિત છે અને ખૂબ જ વિશ્વવિખ્યાત છે. આમ એ સમયની અંદર ગુજરાતના લોક નૃત્યોની અંદર હવાઈ નાટકો, આ પ્રકારની જોવા મળે છે. તેમાં ભવાઈ અને એ જે ભજવનારનું જે શ્રેય છે એ અસાઈ ઠાકરને જાય છે. આમ એ સમયમાં આવા જે ભવાઈ છે, નાટકો છે એ ખૂબ જ પ્રચલિત હતા. એ સમયની અંદર ઝાલાવાડ વિસ્તારમાં જે પશુપાલકો છે એ રૂડો પ્રકારનો એક રાસ રમતા હતા. એમ એ સમયની અંદર ઝાલાવાડમાં પશુપાલકો દ્વારા રૂડો પ્રકારનો રાસ રમવામાં આવતો હતો. અને તરણેતરના મેળામાં આ રૂડો રાસ જોવા માટે દેશ વિદેશથી પણ ઘણા લોકો છે એ આવતા હતા. એ સમયની અંદર ભારતની અંદર ગુજરાતમાં જે રાસ ગરબા છે એ ખૂબ જ મહત્વના અને પ્રસિદ્ધ હતા. એ સમયની અંદર રાસ ગરબામાં એ ગરબી ઉપરથી ઉતરી આવેલો ગરબો એ માતાજીની સ્તુતિ, એટલે કે શક્તિ અને સ્તુતિ માટે ખૂબ જ પ્રખ્યાત હતો. આમ એ સમયમાં સ્ત્રીઓ અને પુરુષો છે એ ગરબી અને આવી રીતના રાસ દ્વારા એ આ ગરબા છે એનો ઉત્સવ છે મનાવતા હતા. આમ એ સમયમાં દયારામની ગરબી છે એ ખૂબ
ખૂબ જ પ્રખ્યાત હતી અને આવી રીતના ગુજરાતમાં રાસ ગરબાનું મહત્વ છે એ ખૂબ જ વિશ્વવિખ્યાત છે. અને એ સમયની અંદર ગુજરાતના લોકોનું જે પહેરવેશની આપણે વાત કરી તો એમાં પણ ઘણા બધી વિવિધતા છે એ જોવા મળતી હતી. લોકોનો જે પહેરવેશ છે એમાં કચ્છની અંદર જે એનું ભરતકામ છે, ગૂંથણ કામ છે, મોતી કામ છે, એ પ્રકારનું ગૂંથણ છે એ કપડાઓની અંદર જોવા મળતું હતું. જેતપુરની અને જામનગરની બાંધણી છે એ ખૂબ જ પ્રખ્યાત હતી અને પાટણના પટોળા છે એ પણ ખૂબ જ પ્રખ્યાત હતા. આમ એ સમયની અંદર આપણે જોઈએ તો 11મી અને 12મી સદીમાં ખૂબ જ ઝીણવટથી વણાટ કામ દ્વારા આ પાટણના પટોળા છે એ બનાવવામાં આવતા અને જે આખા વિશ્વની અંદર ખૂબ જ પ્રખ્યાત હતા. એટલે કે એ સમયમાં ભારતની અંદર એટલે કે ગુજરાતમાં આવા ઘણા બધા લોકનૃત્યો છે એ જોવા મળતા અને એમાં જે રાસ ગરબા છે એ ખૂબ જ પ્રચલિત હતા. હવે છેલ્લો પોઈન્ટ છે શહેરીકરણ. આ સમયગાળા દરમિયાન આ જે અલગ અલગ બધા સ્થાપત્યોના નિર્માણ બાદ છેલ્લે એક પોઈન્ટ હવે આપણે બાકી છે શહેરીકરણ. કે એ સમયની અંદર હવે આ જે સમય છે એ શહેરોનું શહેરીકરણ થવાનું છે, એટલે કે શહેરોનું પુનઃ ઉત્થાન થવાનું છે. એ સમયગાળા દરમિયાન જે ગુપ્ત યુગના જે શહેરો છે એ નવા શહેરોમાં નિર્માણ પામ્યા અને એ સમયગાળા દરમિયાન જે જૂના બધા જે ગુજરાતની જે રાજધાની હતી એ બધાને એ નવા શહેરો છે એ બન્યા. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ જે અલગ અલગ જે બધા શહેરો છે, સુરત, ખંભાત, ભરૂચ, એનો પણ વેપારી મથક તરીકેનો પણ ખૂબ જ વિકાસ થયો. દિલ્હીમાં પણ શહેરીકરણ જોવા મળ્યું હતું. એ સમયમાં જહાંગીર અને શાહજહાંના સમયમાં દિલ્હીને વેપારી મથક પણ બનાવવામાં આવ્યું હતું અને શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરી તેનો પણ એ વિકાસ કર્યો હતો. આમ એ સમયની અંદર જે ઢાકા આવા જે બધા મહત્વના જે શહેરો છે એ વેપારી માર્ગ પર આવતા હોવાથી તેનો પણ મોટા શહેરો તરીકેનો વિકાસ થયો અને એ સમયમાં મરાઠા સામ્રાજ્યમાં ગ્વાલિયર, વડોદરા આવા જે બધા જે શહેરો હતા એનો પણ એ ખૂબ જ મોટા શહેરો તરીકે વિકાસ થયો અને તેને પણ વેપારી મથક તરીકે બનાવવામાં આવ્યા. એ સમયની અંદર યુરોપિયન કંપની ભારતમાં આવી હોવાથી જે મુંબઈ, દીવ, દમણ, ગોવા આ જે બધા શહેરો છે તેને પણ એક વેપારી મથક તરીકે બનાવવામાં આવ્યા અને એનો પણ ખૂબ જ વિકાસ થયો. આમ દક્ષિણ ભારતમાં વિજયનગરની રાજધાની હમ્પી હતું અને હમ્પીની અંદર પણ આવા જે હમ્પીની અંદર આવેલા જે વિદેશી મુસાફરો હતા તેને હમ્પીના ઉદ્યોગોની પણ ખૂબ જ વખાણ કર્યા છે. એ સમયની અંદર હમ્પીમાં મરી મસાલા, કાપડનો ઉદ્યોગ, તેજાના આ જે બધી વસ્તુઓ છે એ હમ્પીથી યુરોપના દેશોમાં જતી હતી અને હમ્પીની અંદર ત્રણ સુવર્ણ સિક્કાઓ છે મળેલા છે તે આપણને એ સમયનું ઉદાહરણ આપે છે. એ સમયની અંદર ગુજરાતમાં એ ભરૂચ, ખંભાત સિવાય જે સુરત છે એ પણ ખૂબ જ વેપારી મથક તરીકે વિકસ્યું. સુરતની અંદર જોઈએ તો અમુક સમય બાદ કાપડ ઉદ્યોગ, જરીકામ ઉદ્યોગ આ બધાનો ખૂબ જ વિકાસ થયો. સુરત આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ત્યાં ભારતના અને યુરોપીય પ્રજાના એટલે કે વિદેશી વહાણો છે એ આવવા લાગ્યા અને ત્યાં જહાજો બનાવવાના, કાપડ બનાવવાના આવા મોટા મોટા ઉદ્યોગો છે વિકસ્યા અને એના ગોદામો પણ બનાવવામાં આવ્યા. આમ સુરતની અંદર એ ખૂબ જ મોટા પ્રમાણમાં એ વેપારી મથક છે એ બની ગયું અને ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં એ કામ છે એટલે કે આજે એનો વેપાર ધંધો છે એ ખૂબ જ શરૂ થયો. આમ આવી રીતના ગુજરાતની અંદર આવા જે વેપારીઓ છે શહેરોનું શહેરીકરણ થયું અને વેપારી અને કારીગરોને એ ઘણું બધું એની અંદર કાર્ય છે એ પ્રાપ્ત થયું. આમ આપણે અહીંયા આ પાઠ જે ચોથો પાઠ છે મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો એ પાઠની આપણે આમાં સમજૂતી મેળવી. હવે પછીની જે આગળની સમજૂતી છે એ આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે સમજીશું.